પણ શમીક મુનિ સમાધિમાં કંઈ સાંભળતા નથી. હવે પરીક્ષિત રાજાને એમ થયું કે આ બધા સાધુ સંતો અમારા નીચે તો બધા રહે છે, સીધા સામાન મોકલીએ છીએ, અમારા આશ્રય છે, અમે બધી વ્યવસ્થાઓ કરીએ, અને હું એના આશ્રમે આવ્યો તો આ મને પાણી નથી આપતો. સાધુની પાસે અને બ્રાહ્મણ પાસે એની સેવા કરાય, એની પાસે સેવા કરાવાય નહીં. ભગવાન શંકરને માં પાર્વતી એમ પૂછેલું કે તમે દેવતા વિશે તો બહુ વાત કરો કે આને દેવ કહેવાય, આ દેવતાની વાતો તમે બહુ કરીએ, પણ રાક્ષસ કોને કહેવાય એ તો ક્યારેક કયો. ત્યારે ભગવાન શંકર માં પાર્વતીને કહે છે, માનન માન પિતુ અરુદેવા ચરણ ભવાની ચરણ जानहु ते सब निचर प्राणी जानते सब निचर प्राणी जानहु ते सब निचर प्राणी जानते सब निचर प्राणी मानन मान मानन मान ભગવાન શંકર કહે દેવી રાક્ષસ એને કહેવાય જે માતા પિતાની સેવા કરવી જોઈએ ને, એટલે માતા પિતા પાસે સેવા કરાવે, સાધુ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ, એના બદલે એની પાસે સેવાની અપેક્ષા રાખે, આવા વ્યક્તિને દેવી તમારે રાક્ષસ જાણવો. પરીક્ષિત રાજાને થયું હું આશ્રમે આવ્યો છું, હું રાજા છું, હું પાણી માંગુ છું, અવાજ કરું, સાંભળતો નથી. આ બાજુ પરીક્ષિત રાજાને અંદરથી ક્રોધ આવે છે. આશ્રમમાં શમીક મુનિ છે, બાળકો બધા રમવા ગયા છે કાષ્ટ અને સમિધ લેવા માટે. રાજાને ક્રોધ પેદા થયો કે મારું અપમાન, હું આશ્રમે આવ્યો, મને પાણી ના આપે અને બગલા જેવું ધ્યાન ધરે છે. સમાધિને જે સમજી શકે ને, કોઈ બધા સમજી નથી શકતા.
સમાધિ અને નિંદ્રામાં મોટું અંતર છે. સમાધિમાં બેઠેલી વ્યક્તિ હોય અને કોઈ બેઠા બેઠા થાંભલાનો ટેકો લઈને હુઈ ગયું હોય, બે હરખું જ લાગે. બહારથી બંને સરખા લાગે. બંનેની આંખો બંધ હોય, બંને નિંદ્રામાં હોય. ભેદ જે છે એ અંદરનો છે. સમાધિ જે છે એ સત્વગુણી છે. નિંદ્રા જે છે, ઊંઘ લઈએ, એ તમોગુણી છે. નિંદ્રામાં જે અનુભૂતિ થાય મને ને તમને, એને સ્વપ્ન કહેવામાં આવે છે. અને સમાધિમાં જે અનુભવ થાય એને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. જેમ પાગલ અને પરમહંસ એક સરખા લાગે. કોઈ સાધુ પુરુષો આપણે જોતા હોય ને તો નાયા કરે, ન નાય તો કેટલા સમય સુધી સ્નાન ન કરે, જોયા કરે તો જોયા કરે. ગાંડા માણસમાં જે લક્ષણો હોય ને એ બધા પરમહંસમાં જોવા મળે. પણ એ સાધુ એની ચેષ્ટા કરતા હોય ને તો આપણે એમ લાગે ગાંડો છે. કારણ કે એ સાધુતાને ઓળખવા માટે મારે ને તમારે સાધુ થવું પડે, સરળ થવું પડે. ક્રોધ પેદા થયો છે પરીક્ષિત રાજાને, અને એના હાથમાં બાણ હતું, ધનુષ બાણ, અને ધનુષ બાણ લઈ અને એને તો મારી જ નાખું. અને બાણ મારવાની તૈયારી કરે છે અને બાણને સરસંધાન કર્યું. પણ પાંડવોના એના વંશના પિતૃઓને એમ થયું કે અમારો દીકરો ઉપર અત્યારે ખુન્નસ સવાર થયું, ક્રોધ સવાર થયો છે, અને જો અમારો દીકરો શમીક મુનિને બાણ મારશે ને મરી જશે તો અમારા કુળનું નિકંદન નીકળી જશે. એટલે જ્યાં બાણ સરસંધાન કર્યું અને પાંડવ વંશનો પિતૃ સર્પ થઈને ઊભો થાય છે. જે બાણ શમીક મુનિને મારવાનું હતું એ બાણ પેલા સર્પમાં ખૂંચી જાય છે અને સર્પ નીચે પડે, બાણ નીચે પડે છે. શમીક મુનિ પરીક્ષિત રાજાને એમ થયું કે મારું અપમાન જ કર્યું તો મારી નથી નાખવા, બાણ નથી મારવું, આ સર્પ એના ગળામાં પહેરાવી દઉં મરેલો એટલે એનું અપમાન થઈ જાય. એ બાણની અણી ઉપર એ સર્પને લઈ શમીક મુનિના ગળામાં પહેરાવી દે છે. શમીક મુનિ તો સમાધિમાં છે, એને કઈ ખબર નથી. રાજા પોતાનો ઘોડો લઈ પોતાના રાજમહેલમાં આવે છે. જ્યાં મુગટ ઉતારીને મૂક્યો ત્યાં બધું ભાનમાં આવવા મળ્યું કે મેં બહુ ખોટું કર્યું. મેં એક સાધુનું, એક બ્રાહ્મણનું અપમાન કર્યું, પણ જે બનવાનું તો એ બની ગયું. આ બાજુ શમીક મુનિના દીકરો શૃંગી બાળકો સાથે કાષ્ઠ લઈ, ફૂલ લઈ અને આશ્રમમાં આવે છે. અને જ્યાં શમીક મુનિએ શૃંગીએ એના પિતાના ગળામાં મરેલો સર્પ જોયો અને એને પણ આમ અંદરથી દાહ થયો કે અમે ગામમાં જતા નહીં, કોઈની પાસે માંગતા નથી, ફળ ફૂલ પાંદડા જે મળે એ ખાઈને અમારો ગુજારો ચલાવીએ છીએ, અમે કોઈને આડા આવતા નથી. અને આવું ઘોર અપમાન, જધન્ય પાપ કોને કર્યું કે મારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો? અને અંદરથી દાહ થયો. ત્યાં કમંડળ હતું, એમાંથી જળ લીધું. શૃંગીએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે એને 7મા દિવસે એ તક્ષક બનીને દંશ દેશે. બ્રહ્મ વાક્ય જનાર્દનમ, બ્રાહ્મણના દીકરાએ શ્રાપ આપ્યો છે, પણ શ્રાપના શબ્દો એ ગુંજ્યા. અહીંયા શ્રાપને આપવો અને અહીંયા શમીક મુનિની સમાધિમાંથી જાગી જવું, બે ઘટના સાથે બની. શમીક મુનિ જાગી ગયા છે અને સમાધિમાં ખ્યાલ આવી ગયો કે મારા દીકરાએ એક રાજાને શ્રાપ આપ્યો છે. એને કહ્યું, દીકરા તે બહુ ખોટું કર્યું. એ આપણો રાજા શીલવાન છે, ગુણવાન છે. ભૂખ અને તરસ આ દુનિયામાં શું નથી કરાવતું? એ તરસો હતો, પરિણામે એને આ ભૂલ કરી છે. અને બેટા, આપણે બ્રાહ્મણના દીકરા છીએ, સાધુના દીકરા છીએ.
આપણે તપ કરીએ, ભજન કરીએ, સાધના કરીએ, એ આપણા આત્માના કલ્યાણ માટે કરીએ છીએ, કોઈને શ્રાપ આપવા માટે નહીં. અને આમ બધાને જો શ્રાપ જ આપ્યા કરીએ તો આપણી શક્તિ તો એમાં વેડફાઈ જાય. શું કરું પિતાજી, મેં આવું જોયું, મારાથી બોલાઈ ગયું. બોલે તારો શ્રાપ મિથ્યા નહીં થાય. હવે એક કામ કર, તું જઈને રાજાને સમાચાર આપી આવ્યો કે 7મા દિવસે તક્ષક દંશ દેશે, તારું મૃત્યુ થશે, તારા આત્માનું કલ્યાણ કરી લે. શૃંગી કે પણ પિતાજી કેમ જાઓ, મેં શ્રાપ આપ્યો ને. પછી ગૌર નામના એક મહાત્માને મોકલે છે અને કહ્યું કે જાઓ તમે પરીક્ષિતને જાગૃત કરી દો કે 7મા દિવસે એનું મૃત્યુ થશે. ગૌર નામના મહાત્મા આવે છે અને પ્રણામ કરે છે રાજાને. રાજાએ પ્રણામ કર્યા અને ગૌર નામના મહાત્માએ પરીક્ષિત રાજાને પૂછ્યું કે રાજા, તમે જંગલમાં ગયા હતા? બોલે આ ગયો તો. શમીક મુનિના આશ્રમે ગયા હતા? બોલે ગયો તો. શમીક મુનિના ગળામાં મરેલો સર્પ તમે નાખ્યો? બોલે હા. પણ હું આવું છું સવારમાં, ઋષિની માફી માંગવા માટે સવારમાં આવું છું. હવે ધક્કો નહીં ખાતા, જે બનવાનું તો એ બની ગયું. તમને શમીક મુનિના દીકરાએ શ્રાપ આપ્યો છે, જે સર્પને માર્યો ને એ સર્પ તક્ષક બની તમને દંશ દેશે. જેમ સર્પ ઉપરથી કાછડી ઉતરી જાય ને એમ રાજામાંથી બધી આસક્તિ, મમતા, મોહ બધું છૂટવા લાગ્યું. એને એમ થયું 7 દિવસ પછી મારે જતું રહેવાનું છે. અને આ રાજા બધો જ ત્યાગ કરી, રાજપાસ, સ્ત્રી પુત્ર સહિત બધો જ ત્યાગ કરી અને ગંગાના કિનારે આવે છે. તમે કલ્પના કરો, બધું છૂટી ગયું, બસ એક લંગોટ ઉપર, એક ધોતી ઉપર, રાજપાટ બધાનો ત્યાગ કરી અને આ રાજા ગંગાના કિનારે આવે છે. અને આ રાજા ગંગાના કિનારે જ્યારે આવે છે ત્યારે સુખદેવજી ત્યાં આવે છે. હે જગ્યાનું નામ નથી આપ્યું, ગંગાના કિનારે આવે છે. તદ્રોદ્ભવ ભગવાન વ્યાસપુત્ર ત્યાં પ્રગટ થાય છે. સુખદેવજી પ્રાગટ્ય થાય છે. એવી કોઈ કથા નથી કે આમ સુખદેવજી કાંઠે કાંઠે હાલ્યા આવતા હોય અને પરીક્ષિત રાજાને મળી જાય છે, એવું નહીં. જ્યાં પરીક્ષિત રાજા બેઠા ત્યાં પ્રાગટ્ય થાય છે સુખદેવજીનું. કારણ કે ગંગા એ ભક્તિનો કિનારો છે. જ્યારે માણસ બધો ત્યાગ કરીને આવી જાય પછી સદગુરુને ગોતવા નથી જવું પડતો. જ્યારે મારા તમારા જીવનમાં ત્યાગ આવી જાય, મારી તમારી લાયકાત આવી જાય, મારી તમારું પાત્રતા આવી જાય, પછી સદગુરુને ગોતવા ન જવાય. જ્યારે લાયકાત અને પાત્રતા આવશે ત્યારે સદગુરુ તમારા આંગણે સામે આવીને ઊભો રહેશે, તમને અનાયાસે મળી જશે. ગુરુ કઈ ગોતવાની વસ્તુ નથી. ચાલો વેકેશન છે, ફોર વ્હીલર જઈ કાંઈક યાત્રાધામમાં જઈને ત્યાં કોઈક એવો સાધુ મળી જાય તો ગુરુ કરી લઈ, ગોતવાની વસ્તુ નથી. જ્યાં સુધી મારીને તમારી લાયકાત નહીં આવે, પાત્રતા નહીં આવે, ત્યાં સુધી સદગુરુ નહીં મળે. ત્યાં સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે અને રાજા સુખદેવજીને પ્રણામ કરે છે. થોડોક માટીનો રેતીનો ઢગલો કરી અને વ્યાસપીઠ જેવું બનાવી, આસન જેવું બનાવી એના ઉપર સુખદેવજી મહારાજને બેસાડ્યા છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજનું મૃત્યુ નજીક હોય, જે મરણાસન થયો હોય, થોડા સમયમાં એનો દેહ છૂટવાનો હોય અથવા મરણને શરણ થવાનો હોય, એ જીવાત્માએ શું કરવું? આ પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો એમ નહીં, આ મારો ને તમારો પ્રશ્ન છે, આપણા વતી પૂછો છે. અને સુખદેવજી મહારાજ રાજાને કહે છે, રાજા, જ્યારે આ જીવાત્મા જગતમાંથી જાય એના પહેલા એને હરિનો આશ્રય લઈ લેવો, ઈશ્વરનું ભજન કરી લેવું.
આ જગતમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. જેટલું થાય એટલું ઈશ્વરનું ભજન કરો. પછી થોડી જળ ચેતનની વ્યાખ્યા બતાવી. મૃત્યુ સત્ય છે, જીવન ખોટું છે. અને જ્યારે જ્યારે ક્યારે ક્યારે આપણું જીવન પલટાઈ જાય એનું નક્કી નથી. આજ ભગવાને ખૂબ આપ્યું છે, કાલ રહેશે કે નહીં ખબર નથી. આજે શરીર નિરોગી છે, કાલે નિરોગી રહેશે કે નહીં ખબર નહીં. આજે પ્રકૃતિ છે મારા ને તમારા જીવનમાં, એનું કાંઈ નક્કી નથી. જીવનમાં ક્યારે પરિવર્તન આવી જાય, ક્યારે માણસની પાસે એ માણસ કેવો બની જાય એ કાંઈ નક્કી નથી. એટલે જ કવિએ લખ્યું છે, જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. જીવનના અહીં રંગ બદલતા રંગ બદલતા જાય. એ જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. જીવનના અહીં રંગ બદલતા જાય, બદલતા જાય. જીવનમાં અહીં ભૂપ બને છે ભિખારી, રંક બને છે રાજા. જીવનમાં અહીં ભૂપ બને છે ભિખારી, રંક બને છે રાજા. ક્યારે કોણ રાજા બની જાય, ક્યારે કોણ ભિખારી બની જાય, જીવનનું કાંઈ નક્કી નથી. અને અહીંયા જેવા કર્મ કરશું ને એવું ફળ મારીને તમારે ભોગવવું પડશે. બધું છૂટી ગયું, રાજપાટ બધું છોડી રાજા ગંગાના કિનારે આવ્યો છે, ભક્તિના કિનારે બેસોડશે. પણ શીલવાન રાજા છે, ગુણવાન રાજા છે, અને ભૂલ કરી છે. અને તમે બતાવો મને, આ જગતમાં ભૂલ કોણ નથી કરતું? કોનાથી ભૂલ નથી થતી? થાતા ને થઈ જાય. કદી ભલા માણસથી ભૂલ ઈ રે ત્યાં લગ રે, ઈ ભવની ભોટો ભેરી આવે. આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે એના જીવનમાં ભૂલ ન કરી હોય, પણ ભૂલને સુધારી લે એ સજ્જન માણસ છે. રાજાએ ભૂલ કરી છે, પસ્તાવો છે, ગંગાના કિનારે બેઠો છે, પણ શીલવાન છે. શ્રાપ બંનેને છે. રાજા પરીક્ષિતને પણ શ્રાપ છે અને કંસ રાજાને પણ શ્રાપ છે. આંકડા બેયના હરખા છે, અંકમાં બે સરખા છે. પરીક્ષિત રાજાને 7મા દિવસે તક્ષક દંશ દે અને એનું મૃત્યુ છે. કંસ રાજાને દેવકીનું 7 પછીનું 8મું બાળક એનો કાળ છે. પણ પરીક્ષિત રાજા ડાયો માણસ, એને ખબર પડી ગઈ કે મારે જવાનું છે, 7 દિવસ મારી પાસે છે. અને એને એક સદગુરુનું શરણ પકડી લીધું. ભક્તિના કિનારે માણસ બેસી ગયો. અને કંસ મૂર્ખ હતો,
કે જેને કાળને મારવાની કોશિશ કરી અને આખરે ભૂંડા હાલે ને મરવું પડ્યું. વ્યોમ ન વળાય, કદી ઉદ્ધિ ન ઉલેચાય, પણ ક્ષણભર માનો કે કરી શકાય છે. પડીકાની માયમાં મેરુ ન બંધાય, એવો પ્રગટ છે ન્યાય તોય ધારો કે થાય છે. રેતી કેરી ગણના ન થાય, કદી ગણવા કો ધારે, કદી ગણીએ શકાય છે. કહે શિવ શંકર આ બધું બની શકે, બાકી મૃત્યુને ટાળવું મુશ્કેલ મનાય છે. આજ સુધી મૃત્યુને કોઈ ટાળી નથી શક્યું. એક ભીષ્મ પિતા મૃત્યુને રોકી શક્યા થોડા સમય માટે, જવું તો એને પણ પડ્યું છે. જેનું મૃત્યુ નજીક હોય મહારાજ, એને શું કરવું જોઈએ? સુખદેવજી કહે છે કે રાજા જેનું મૃત્યુ નજીક હોય ને એને 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 હરિનું સ્મરણ કરી લેવું જોઈએ, પરમાત્માનું સ્મરણ કરી લેવું જોઈએ. સુખદેવજી મહારાજ ને રાજા પરીક્ષિત પૂછે છે કે તમે 24 અવતારની નાની નાની કથાઓ બધી મને કરી. મહારાજ આપે ઘણી કથાઓ કહી, પણ બધી સંક્ષિપ્તમાં કહી. મને વરાહ અવતારની કથા વિસ્તારથી સમજાવો. અને ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા ગંગાના કિનારે કરે છે. મહારાજ તમારા અહોભાગ્ય છે, હું તો અંદરથી એટલો રાજી છું. મને એમાં તો કદાચ આમ નામ જતું રહેવું પડશે, પણ પરમાત્માએ કૃપા કરી. આ પરિવારનો પણ હું આભાર માનું છું. આજે કથાઓ તો ત્યાં કરીએ છીએ, પણ મને એમ તો ગંગાના કિનારે મારા બાપ આપનો પણ ઉદ્ધાર થાય, મારી વાણી પવિત્ર થાય. ओ गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी मैया. ओ गंगा मैया, ओ गंगा मैया. ચા પાણી માટે આપણે થોડી વાર કથાને વિરામ આપીએ છીએ. ચા પાણી તૈયાર હોય તો આવવા દેજો. मेरे जीवन की ओर खेवैया, मेरे हाथों में है मेरी मैया, तेरे हाथों तेरी मैया. दुनिया कुछ भी कहे चाहे कहती रहे, दुनिया कुछ भी कहे चाहे कहती रहे, मेरी पूजा तेरी दीवानी रहे, दीवानी रहे मैया. ओ गंगा सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया. ओ गंगा मैया, मैया, ओ गंगा मैया. હર હર
Ba.
સાથી નહીં સાથી બેન નથી માધવ ભજલે મુરારી જીવન ધન ગિરિધારી ભજલે માધવ ભજલે મુરારી રાધા જીવન ધન ગિરધારી ભજલે માધવ ભજલે મુરારી 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 રાધા જીવન ધન ગિરિધારી ભજલે માધવ ભજલે મુરારી રાધા જીવન ધન ગિરધારી ભજલે માધવ ભજલે મુરારી રાધા જીવન ધન ગિરિધારી ભજલે માધવ ભજલે મુરારી એ મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું સ્વર્ગના લોક તો છે અતિ પૂરા સ્વર્ગના લોક તો ફેરે અતિ કુડા સ્વર્ગના લોક તો રે છે રે અતિ પૂરા સ્વર્ગના લોક તો ફેરે અતિ કુડા હાલો હાલો વ્રજના લોક છે રૂડા નંદજીના લાલ રે અહીં ગોઠ ને આવો રે એ મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે
પગલા થયા મારીના હેત થયા કુમકુમના પગલા થયા મારીના હેત થયા જોવા લોકો ટોલે વયા રે મારી તારા આવવાના ધાણે થયા મારી તારા આવવાના ધાણે થયા હે કુમકુમના પગલા પડ્યા માડીના હેત થયા કુમના પગલા પડ્યા માડીના હેત થયા જોવા લોકો ટોલે વયા રે માડી તારા આવવાના એંધાણા કર્યા માડી તારા આવવાના એંધાણા કર્યા જય હો હરી બોલ માથે મટુકડી મયની મેરી ઉમૈયારણ હાલી રે ગોકુળમાં ઉમરા શ્યામ મુજને હરિવાલા મુજને સાકડી છે રાયના મારા સસરાજી મળ્યા મને લાજુ કાઢાની ઘણી હામ રે ગોકુળમાં ઉમરા શ્યામ મુજને હરિવાલા ઉમરા શ્યામ મુજને હરિવાલા જય હો નટવર નાનું રે કાનું રમે છે મારી કેળમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કળમાં નટવર નાનો રે કાનું રમે છે મારી કેળમાં નટવર નાનો રે કાનો રમે જોત ગોરી તમને હાલરના હાથીડા મગાવી દઉં જોત ગોરી હાલરના તીડા મગાવી દો હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેળમાં હાથીડાનો બેસનાર નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કળમાં
મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેજી ઉગશે રે રોજ સૈર મોરી રે ચાંદની પછવારે સૂરજ કેજે ભોગ છે રે લો યમુનાના પાણી જાઠા રે કાનાને જોયા નાના પાણી ગયા રે કાનાને એ જોયા યમુનાના પાણી જાઠા રે કાનાને જોયા અમારા તો મનડા મોયા રે કાનાને જોયા અમારા તો મનડા મોયા રે કાનાને જોયા પીલા રે પીતાંબર ફેરા અમારા રે મનડા હેલ્યા પીલા રે પીતાંબર ફેરા અમારા રે મનડા હેલ્યા અમારા તો કાળજ કોર્યા રે કાનાને જોયા અમારા તો કાળજ કોર્યા રે કાનાને જોયા અમારા તો એ યમુનાના પાણી ગાઠા રે કાનાને જોયા કન્યા મુરલી વાળા રે 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 તમે છો રંગ કાળા રે કન્યા મુરલી વાળા રે તમે છો રંગ કાળા રે કન્યા મુરલી વાળા રે તમે છો રંગ કાળા રે કન્યા મુરલી વાળા રે તમે છો નંદનલા રે કન્યા મુરલી વાળા રે છો બહુ રૂપાળા બહુ રૂપાળા બહુ રૂપાળા રે કન્યા મુરલી વાળા રે તમે છો મોર પાળા રે કન્યા
ગાડી બળભદ્ર વીરે એ હાલ જોવાની જઈએ ગાડી બળભદ્ર વીરે રે હાલો જોવાને જાય એવ ગાડી બળભદ્ર વીરે રે હાલ જોવાની જઈએ ગાડી બળભદ્ર વીરે રે હાલો જોવાને જાય એ મુરલી રે જળ જમનાને ધીરે મુરલી રે જળ જમનાને ધીરે જય હો હરિ બોલ સાડુચારમ મેઘમલારમ બનિબહારમ જલધારમ સાધુરંકારમ મયુરપુકારમ સરિતાધારમ નિધારમ નાનહિંસપારમ વ્યાસપારમ નંદકુમારમ નિરખારી કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તું ही नाम कारण हमें कान कारण रोगों का धारण निवारण करेगा न था को मिया दूध माँ को भंगे खुदा को सदर जो धरे तो अविनाशी का विज्ञानी ने पेट दीना तो आपे भरेगा मुरादम कहे जो अंदर के अंदर जीने जाग मारा तारा करेगा जीने जाग मारा तारा करेगा जीने जाग मारा तो तारा करेगा जीने जाग मारा तारा जय हो हरि कथा कहु सुनहि जग विधि सब संता સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે આ કથા સંભળાવે છે. ગંગાનો કિનારો જ્યાં શુક્રતાલ છે ત્યાં સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે અને કથા આ શુક્રતાલમાં થઈ રહી છે. બીજું હું તમને એક વાત કરી દઉં કે કાલે એક ભાઈ અહીંયા આશ્રમ રાખવા માટે આવ્યા હતા. પછી એને કથા સાંભળી ઘડીક ત્યાં બહાર બેઠા બેઠા. પછી ધીરુભાઈને કીધું કે કથાકાર ક્યાંના છે એમ. તો કે મહુવાના છે એમ. કે તમે કથાકાર નક્કી કર્યા કે કર્યા નથી? તા કે તો ઘડીક બેસો સાંભળો, ગમે તો આ પાડજો ને તો તમારે જેને લાવો એને લાવજો. પછી એને કાલે 2.5 કલાક કથા સાંભળી. કાલે કે હા, એને તારીખ આપી છે 11મા મહિનામાં દિવાળી ઉપર. અમે દિવાળીને 2 ઓક્ટોબર અહીંયા કરવાના છીએ. એટલે આ યશ પંકજભાઈને ને અમારા ધીરુભાઈને જાય છે. ધીરુભાઈના ઉપર વિશ્વાસ કર્યો પંકજભાઈ. જે માણસને ખર્ચો કરવો હોય તો અત્યારે તો કથાકારના ઇન્ટરવ્યુ લે બધા. તમારી કેસેટ આપો ને તમે કેવું બોલો છો ને તમારો ફલાણું શું છે આન તેમ. પણ ધીરુભાઈ એમ કીધું કે મારી ઉપર છોડી દો, અને પંકજભાઈની ઉપર વિશ્વાસ રાખ્યો. એમ આ જે કથા જે છે એ બોટાદના લોકો છે. અહીંયા દિવાળી અમે અહીંયા કરવાના છીએ. પાછા હરિદ્વારમાં આવવાના છીએ. બોલો દ્વારિકા. હવે રસ્તો થઈ ગયો, સમજાઈ ગયો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા કહે છે.
અંજળનો ત્યાગ કરીને આ કંઠ રીતે હરિરસનું પાન કરે છે. સુખદેવજીને રાજા પરીક્ષિત કહે છે, મહારાજ આપે મને સંક્ષિપ્ત કથા 24 અવતારની કીધી, પણ વરાહ અવતારની કથા મને થોડીક વિસ્તારથી સમજાવો. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, કશ્યપ નામના એક ઋષિ છે અને તેને 2 પત્ની છે. એકનું નામ દિતિ છે અને એકનું નામ અદિતિ છે. આમ તો કશ્યપ એ બ્રહ્માના દીકરા મરીચી અને મરીચીના દીકરા કશ્યપ. બીજું કશ્યપનો અર્થ જીવાત્મા થાય, જીવ થાય. ક એટલે પરમાત્મા અને પશ્ય એટલે જોવું. જે સતત પરમાત્માને જોવે છે, જ્યાં જુએ ત્યાં પરમાત્મા દેખાય છે, આવા જીવાત્માનું નામ કશ્યપ છે. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામ સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જોગ પાન. જેને જ્યાં જોયે ત્યાં પરમાત્મા દેખાય, બધામાં રામ દેખાય, બધામાં કૃષ્ણ દેખાય. આપણને આપણી તકલીફો છે, આપણે મંદિરમાં જ દેખાય છે, આપણા ભાઈમાં નથી દેખાતો, આપણા પાડોશીમાં નથી દેખાતો. દરેક આત્મા પરમાત્મા રૂપ છે. આવું જો શીખાઈ જાય અંદરથી, આવું પકડાઈ જાય તો કોઈની સાથે વેરઝેર ન રહે. દરેક આત્મા પરમાત્મા છે, પણ આપણે આપણા આત્માને પરમ ગતિએ લઈ જવો પડે. માનવીય ગુણોને આપણે પકડવા પડે. એમને દરેક આત્મા પરમાત્મા નથી. એને સાધનાથી, તપસ્યાથી બનાવવું પડે છે, સમજણથી બનાવવું પડે છે. કશ્યપનો અર્થ જીવાત્મા થાય. અને દરેક જીવાત્માને 2 પત્ની હોય છે. આ દિતિ ને અદિતિ એ બુદ્ધિના નામ છે. આ જગતમાં બધાને 2 પ્રકારની બુદ્ધિ હોય છે. દિતિ એટલે માયાવી બુદ્ધિ, જેને મારું તારું પારકું પરાયું, જેમાં દ્વૈત વિચારધારા છે, એ માયાવી બુદ્ધિ, એનું નામ દિતિ છે. અને અદિતિ એટલે સમાન બુદ્ધિ, બધા સરખા, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ વાલો નહીં, કોઈ દવલો નહીં. દરેક પરિસ્થિતિમાં જેની સમાનતા હોય. તમે કૌશલ્યાની વાત કદાચ સાંભળી હોય કે ન સાંભળી હોય, 99% કહું સાંભળી જ નહીં હોય. અયોધ્યામાં એક ઝવેરી આવે છે અને એ ઝવેરીની પાસે એક હીરો છે, પણ જેની કોઈ કિંમત ન થઈ શકે. ઝવેરી પાસે વર્ષોથી એ હીરો હતો, પણ હીરો ખરીદી એવી કોઈ વ્યક્તિ ભાળી નહીં એને. દશરથ રાજાને ત્યાં તો કોઈ દીકરા હતા નહીં, પણ ઝવેરીને ખબર પડી કે દશરથ રાજાને ત્યાં 4 દીકરાએ જન્મ લીધો છે. હવે રાજાને દીકરાનો જન્મ થયો છે અને દીકરાઓમાં ખાસા મોટા રમતા થયા છે. આ હીરો જે છે એ રજવાડા સિવાય કોઈ લઈ શકે નહીં. કદાચ રાજા અને આ હીરાને લઈ લે, આવું નક્કી કરી ઝવેરી અયોધ્યાની બજારમાં થઈ અને રાજ દરબારમાં આવે છે. રસ્તામાં સુમંતજી મળે છે. સુમંત પૂછે છે ઝવેરીને, કઈ બાજુ?
ઝવેરી કહે મારી પાસે એક હીરો છે, પણ જેની કિંમત આંકી ન શકાય. કદાચ મને લાગે કે દશરથ રાજા કદાચ આ હીરાને લઈ લે. ઝવેરી ને સુમંતજી અયોધ્યાના રાજમહેલમાં આવે છે, ફળિયામાં આવે છે. કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા, બધી માતાઓ, ત્રણેય માતાઓ પડથાર ઉપર જે ગેલેરી હતી ત્યાં બેઠી છે. ત્રણેય માતાઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ત્યાં ફળિયામાં રમે છે, માયનું ધ્યાન રાખે છે. જ્યારે સુમંતને જોયા ત્યારે ત્રણેય માતાઓ ઊભી થઈ, કારણ કે રામ સુમંતને કાકા કહેતા. વરિષ્ઠ મંત્રી હતા સુમંતજી અયોધ્યાના. ત્રણેય માતાઓ ઊભી થઈ. પૂછ્યું સુમંતજીને કે શું છે, કોણ છે? બોલે ઝવેરી છે અયોધ્યાનો, એની પાસે એક હીરો છે, પણ અયોધ્યાના પાદરમાં મૂક્યો હોય ને તો આખા અયોધ્યામાં એનો પ્રકાશ પડે, આવો હીરો છે. કૌશલ્યાએ હીરો જોયો, સુમિત્રાએ જોયો, કૈકેયીએ જોયો. કૈકેયીએ પેલું એમ કીધું કે આ હીરો લઈ જ લેવો જોઈએ, અને રામના મુગટમાં જો આ હીરો જડવામાં આવે તો 4 ચાંદ લાગી જાય. સુમિત્રાએ પણ એ કહ્યું હીરો સરસ છે, લઈ લેવો જોઈએ. આ ચર્ચા જ્યાં હાલતી હતી ત્યાં રાજા દશરથ ત્યાં આવે છે. દશરથ રાજાએ સુમંતને પૂછ્યું, સુમંત શું છે? બોલે બાપજી આ ઝવેરી એક હીરો લાવ્યો છે, પણ શું હીરાની તાકાત છે, એની તેજસ્વીતા, એનો પ્રકાશ, અને રામના મુગટમાં જો જડવામાં આવે તો 4 ચાંદ લાગી જાય, સોનામાં સુગંધ વળી જાય. દશરથ રાજાએ પૂછ્યું કૌશલ્યા શું કહે છે? વરિષ્ઠ રાણી છે, મોટા રાણી છે, એનું કેવું શું છે? સુમંત કહ્યું કે લઈ લેવો જોઈએ, રામના મુગટમાં જડીએ તો સારું લાગે એવું છે. સુમિત્રાએ પણ કહ્યું, પણ કૌશલ્યા કઈ બોલતા નથી. રાજા દશરથ રાજાએ કૌશલ્યાને પૂછ્યું તમને નથી ગમતો હીરો? બીજી વાર પૂછ્યું, રાણી દેવી હું તમને પૂછું છું, તમને હીરો નથી ગમતો? બોલે ગમે છે, હીરો મને ગમે છે. રામના મુગટમાં જો આને જડવામાં આવે તો સોનામાં સુગંધ બહુ દીપી ઉઠે એવો છે, તો શું કામ ના પાડો છો? કૌશલ્યા જે બોલે છે આજની માતાઓએ સાંભળવા જેવું છે. કૌશલ્યા કહે આ ઝવેરી પાસે એક જ હીરો છે, જો એની પાસે 4 હીરા હોત ને તો હું લઈ લેત. હું એક દીકરાની માં નથી, હું 4 દીકરાની માં છું. આને સમાન બુદ્ધિ કહેવાય. મારી દેરાણીનો દીકરો છે, મારી જેઠાણીનો દીકરો છે, મારા ભાઈનો દીકરો છે, મારા દાદાનો દીકરો છે નહીં. જે ઘરમાં મારું મારું થાય ને ત્યાં રામાયણનું સર્જન થાય છે. મહાભારત એમને નથી સર્જાણું. ધૃતરાષ્ટ્ર અંધ હતા જન્મથી, ગાંધારી અંધ હતા નહીં. પણ મારો પતિ જોઈ શકતો ન હોય તો મારે દુનિયાને જોઈને શું કરવી એમ કરીને કાળો પટ્ટો બાંધ્યો, આંખે પાટા બાંધ્યા. જેના મા બાપ પાસે દ્રષ્ટિ ન હોય ને એના સંતાનોમાં ક્યારેય દ્રષ્ટિ આવે નહીં. સંસ્કારી મા બાપ આપણા કુળમાંથી આવે. આ કાંઈ બજારે વેચાતા નથી મળતા. એના માટે આપણા પરિવારે આપણા બાપ દાદાએ ભોગ આપ્યો હોય, ત્યારે ઘરનું નામ થયું હોય, એ કુળનું નામ થયું હોય, એ ફળિયાનું નામ થયું હોય. મહાભારતના યુદ્ધમાં સંજય ધૃતરાષ્ટ્રને એ રાજમહેલમાં આખું દ્રશ્ય દેખાડે છે.
કે અત્યારે મહાભારતના અને ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે સંજય અત્યારે યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રના મેદાનમાં શું થઈ રહ્યું છે? મારા ને પાંડવના પુત્રો અત્યારે શું કરી રહ્યા છે? આ એક શબ્દે આખા કુળનો વિનાશ કર્યો. પાંડુની હાજરી નથી. ધૃતરાષ્ટ્રે એમ ન કહેવાય કે મારા ને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે. એના ભાઈના દીકરા નહોતા. આટલી જો ભાવના એના જીવનમાં હોત તો મહાભારતનું સર્જન ન થયું હોત. સમાન બુદ્ધિ, બધા સરખા, કોઈ વાલું નહીં, કોઈ દવલું નહીં. એ અદિતિ છે. આમ તો બુદ્ધિના નામ છે. દિતિ ને અદિતિ બુદ્ધિના નામ છે. અને રાવણ ને વિભીષણ કહે છે, સુમતિ કુમતિ સબકે ઉર રહી,